આપણે આખું કડિયાવાડ, આખું શાક માર્કેટ સવારે 10 વાગે બધા ભેગા થશે, આખું કડિયાવાડ નીકળશે, શાક માર્કેટ બંધ છે। બધી બહેનોને મારી નમ્ર વિનંતી, મારા થકી તમને તકલીફ પણ આ મારી તકલીફ નથી। જે બહેનો શાકભાજી લેવા આવે, હું 2 હાથ જોડીને હું માફી માંગુ છું કે એક દિવસ ખાલી તમે રાહ જોઈ લેજો, કેમ કે આ બધી બહેનોનો સવાલ છે। તમારી ઘોડે બધી બહેનોના એક બેનના દીકરાને 4 ટાંકા આવ્યા, એક ભાઈનો હાથ ભાંગી ગયો। આજે અમારે એક બેન ઉપર 4થા માળેથી એનો કાટમાર પડ્યો। આ લોકો એમ કે અમે નોટિસ આપી દીધી। અહીંયા 4 જણા મરી ગયા હતા, 2 નાના ફૂલ જેવા દીકરા હતા, ઈ મરી ગયા હતા। ત્યારનું બધું તમારું હાઈલું જ આવે છે। એટલે હવે તમે બધા શમશાને જાઓ, શમશાને બધા અધિકારીઓ જાઓ તમે। આ 3-4 વર્ષ પહેલા જે બનાવ બન્યો તો હજી ઈ જ બનાવ ચાલુ જ છે। થોડી ઘણી શરમ હોય ને, થોડીક તો શરમ રાખો કે તમને એટલા બધા ઈ કયો એવો ભ્રષ્ટાચાર છે કે એનો નશો કેવો હોય છે કે તમે અમારી આંખ જ નથી ખુલતી। અને સાહેબ શ્રી એમ કે છે કે બધા મજૂરો હોળીના તહેવારને લીધે રજા ઉપર છે। અરે મને કોન્ટ્રાક્ટ આપી દો, હું તમને અઠવાડિયાની અંદર રોડ કરી દઉં। લો શું થાય, કયો મને આપી દો, હાલો હું કરી દઉં તમને અઠવાડિયાને। અરે મજૂરે હું ગોતી આવી। એટલે આ બધી મહેરબાની કરીને સોમવારે આખું કડિયાવાડ બંધ રહેશે। સોમવારે સવારે 10 વાગે બધા ભેગા થશે। જો અમારું તાત્કાલિક કામ નહીં થાય તો અમે આત્મવિલોપનની ચીમકી આપશું। પેટ્રોલ હાથમાં લઈને જ રહેવું અને રેડી લેવું માથે। જો તમને એટલી શરમ ન આવતી હોય ને તો હવે તમારી મહેરબાની, બસ એટલું ખાલી કહેવું છે। રોડ 1 વર્ષથી આ બંધ છે, રોડ 1 વર્ષથી આ બંધ છે। 1 વર્ષથી આ બધા નાના છોકરા સાયકલ લઈને નીકળે ને એમ્બ્યુલન્સ અહીંયા ઘરતી નથી। એમ્બ્યુલન્સ અહીંયા રોડ ઉપર ઉભી રહી છે અને દર્દીને તપાસ કરવા આવે છે। આ તમારી કોઈ માણસાઈ છે? થોડીક તો શરમ કરો, થોડીક શરમ કરો। હવે રજૂઆતો કેટલી વર્ષ દિવસથી તો રજૂઆત કરી, હજી કેટલી કરીએ? ક્યાં લગન કરવાની રજૂઆતો? 5 દીમાં થઈ જાય, 10 દીમાં થઈ જાય એમ કહી દે। બસ એક જ સવાલ છે, 5 દીમાં થઈ જાય, 10 દિવસમાં થઈ જાય, હવે વર્ષ દી થયું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।